ચટણી બનાવવાની તૈયારી. હવ હું ને ટોપરું હોય ને ધોઈને સમારીને તૈયાર કરી તું વાટકી ભરી, પણ મારે શ્યામ અને વિદ્યાબેને પતાવી દીધું એટલા માટે મેં ટોપરાને છીણ લીધું. આમ તો ચાલી રહે એટલું હતું, પણ ઓછું પડ્યું એટલે કોરું નારિયેળ હતું ને એ લઈ લીધું, અને આ જે વધી હતું એ લઈ લીધું. ચમચી ભરી દાળિયાની દાળ, 8-10 લીમડાના પત્તા, 3 તીખા મરચાં લવિંગિયા અને થોડાક લીલા ધાણા. હવે મીઠું સ્વાદ અનુસાર, ખાલી ચટણીનું જ નાખવાનું, અને થોડુંક પાણી ઠંડુ એડ કરી દેવાનું, એટલે ઠંડી ઠંડી મસ્ત ચટણી બની જાય. હવે પીસી લેવાનું. પીસે મસ્ત ઠંડી ઠંડી તીખી તીખી ટોપરાની ચટણી તૈયાર. જો બહુ ઢીલી નહીં રાખવાની એની, થોડી આટલી મીડિયમ રાખવાની, એટલે ભરાવતા મસ્ત ભાવે ઢોસા હાથે, અને સ્વાદે મસ્ત આવે. આ સાઈડ પર રાખું એટલા તેલ મૂકી દો થોડુંક જ વઘારવા માટે. આ ચટણી વઘારેલી સારી લાગે. જરાક તેલ લઈ લીધું, થોડું ગરમ થવા દો. ગરમ થઈ ગયું. રહી લઈ લેવાની એનું, અને થોડીક ચણાની દાળ અડદની દાળ નખવી હોય તો નખાય વઘારમાં, પણ એરી આપણે એનો સ્વાદ નહીં ગમતો એટલે હું નહીં નખતી. આમ બીજા બધા નખતા જોઈએ, આપણે બહાર છે એ ચાવવું પડે ને એટલે થોડીક વધારે લેવાની બસ. લાલ મરચાં લઈ લીધા, ગેસ બંધ કરી દીધો, થોડું મીઠું લીમડું, બસ વઘાર થઈ જાય. ચટણી તૈયાર.